તો જ પરિવર્તન થાય અથવા પુનરાવર્તન થાય. પરંતુ જે રીતે છેલ્લા 5 વર્ષથી પાટણની જનતા જે નક્કી કર્યું છે ને, પાટણની જનતા એ ઘણી બધી સમસ્યાઓ હોય. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પુત્ર સાથે મતદાન કર્યું છે, સાથે જ પરિવાર સાથે લોકશાહી પર્વમાં પણ ભાગ લેતા જે છે તે જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. પાટણ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માં મતદાન પ્રક્રિયાની શરૂઆત 9 વાગ્યાથી થઈ ચૂકી છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પુત્ર સાથે મતદાન કર્યું છે, પરિવાર સાથે લોકશાહી પર્વમાં ભાગ લીધો છે. મતદાન બાદ જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે તેવો પણ દાવો કિરીટ પટેલે વ્યક્ત કર્યો છે. પાલિકામાં પણ પરિવર્તન આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પાટણમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકશાહી પ્રત્યે ભાગીદારોનો સંદેશ પણ આપ્યો છે. જ્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં આ પ્રકારનું નિવેદન જે છે તે કિરીટ પટેલે આપતા જોવા મળી રહ્યા છે. ત્યારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પુત્ર સાથે મતદાન જે છે તે કર્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું છે. મોટી સંખ્યામાં મતદાન કરવા માટે લોકો અત્યારે ત્યાં પહોંચી રહ્યા છે અને સાથે જ પરિવાર સાથે લોકશાહી પર્વમાં પણ ભાગ લેતા જે છે તે જોવા મળી રહ્યા છે. પાલિકામાં પરિવર્તન આવશે એ પ્રકારની આશા વ્યક્ત કરતા ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીતમાં નિવેદન આપતા કિરીટ પટેલ જોવા મળ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અત્યારે ધારાસભ્યશ્રી અને પિતા પુત્રની જોડી અત્યારે આવી ગઈ છે આનંદકુમાર પ્રાથમિક શાળા અંતર્ગત. તો આપણે વાત કરીશું ધારાસભ્યશ્રી સાથે. શું માનો છો તમે, પરિવર્તન કે પુનરાવર્તન? મારા માનવાથી કંઈ થવાનું નથી. પાટણની જનતા માને, મતદારો માને તો જ પરિવર્તન થાય અથવા પુનરાવર્તન થાય. પરંતુ જે રીતે છેલ્લા 5 વર્ષથી પાટણની જનતા જે નક્કી કર્યું છે ને, પાટણની જનતા એ ઘણી બધી સમસ્યાઓ હોય. આજે જુઓ તમે, મતદાન મથકની અંદર પણ રખડતા ઢોરોનો ત્રાસ છે. પાટણની અંદર રખડતા ઢોરોનો ત્રાસ હોય, ગંદકીની સમસ્યા હોય, કાળા રાજ હોય. આ બધું જોતો પાટણની જનતા એ હેરાન પરેશાન થઈ ગઈ છે. અને જે રીતે અમને જન સમર્થન મળી રહ્યું છે છેલ્લા 15 દિવસથી ચૂંટણી પ્રચારની અંદર, એ રીતે અમને વિશ્વાસ છે કે આ વખતે પરિવર્તન નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.